हेलो स्टूडेंट्स, एसी सर्किटना આજના લેક્ચરની અંદર આપણે જીટીયુના પૂછાયેલા સિલેક્ટિવ એક્ઝામ્પલ્સ જોવાના છે. જેમાંનો પહેલો એક્ઝામ્પલ છે વન ઓફ લેમ્પ of 100 volt 75 watt is operated on 230 volt 50 hertz power supply. So find out value of inductance to operate lamp safely, and inductance is cancelled by capacitor. जो इंडक्टर ની જગ્યાએ કેપેસિટર નો ઉપયોગ કરવામાં આવે તો એપ્રોપ્રિએટ કેપેસિટન્સ ની વેલ્યુ શોધો. આ એક્ઝામ્પલ થોડુંક યુનિક છે અને જીટીયુના એક્ઝામની અંદર નવેમ્બર 2013 માં પૂછાયેલો છે. એટલે મેં તમને આ એવા સોલ્વ કરેલા અમુક એક્ઝામ્પલ્સ અહીંયા પ્લેસ કરું છું જેથી તમને સોલ્વ કરેલા એક્ઝામ્પલ્સમાં આવા એક્ઝામ્પલ્સ બી ખ્યાલ આવે કે જે યુનિવર્સિટી એક્ઝામમાં આવી રીતે પૂછાયેલા છે. પ્રથમ એક વખત તમે ધ્યાનથી વાંચો. એક લેમ્પ કે જે 100 વોલ્ટ અને 75 વોલ્ટનો છે અને તે 230 વોલ્ટ 50 હર્ટ્ઝ પાવર સપ્લાય ઉપર ઓપરેટ કરવાનો છે. તો આપણે ઇન્ડક્ટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેનાથી તે સેફલી ઓપરેટ થઈ શકે, અને ઇન્ડક્ટન્સની કિંમત જો આપણને મળી જાય તો એની જગ્યાએ કેપેસિટર વાપરવું હોય તો એપ્રોપ્રિએટ કેપેસિટરની વેલ્યુ શોધીને આપવાની છે. તો સ્ટાર્ટ કરીએ. મેં તમને આની પહેલા કહ્યું કે કોઈ પણ એક્ઝામ્પલ આવી રીતે એસી સર્કિટમાં પૂછાય તો તમારે એક સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો, પણ આની અંદર તમારે એલ અને સી ની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે તો ચાલશે. હવે લેન્થ માટે ફોર લેન્થ P = V * I. ઠીક છે. હવે પાવર 75 વોટ આપેલો છે તમને, અને વોલ્ટેજ કયા વોલ્ટેજ કન્સિડર કરવાના તો વન ઓફ લેમ્પ ઓફ 100 વોટ. આનો I નથી તમારી પાસે. સૌથી પહેલા તો તમને I મળી જાય. આ કિંમત ઉપરથી I તમને મળશે I = 0.75 એમ્પિયર. તમારી પાસે I ની કિંમત આવી ગઈ કે આટલા એમ્પિયર છે. હવે આ કરંટ પર્ટિક્યુલર આ કરંટ સિરીઝ સર્કિટમાંથી પસાર થવાનો છે. જો તમને સર્કિટ ડાયાગ્રામ બી દોરવું હોય તો તમે આવી રીતે દોરો. એક લેમ્પ છે, પાવર સપ્લાય 230 વોલ્ટ પર ચલાવવાનો છે. લેમ્પનો વોલ્ટેજ 100 વોલ્ટ છે અને 75 વોટ આપેલા છે. તમારે આને વ્યવસ્થિત ઓપરેટ કરવા માટે એક ઇન્ડક્ટરની કિંમત શોધવાની છે. L. L કેટલો થાય ખ્યાલ આવે? તો I તો તમે શોધ્યો 0.75 એમ્પિયર. આટલો તો તમને મળી ગયો. હવે કરંટ પરથી ઇન્ડક્ટરમાં જરૂરી વોલ્ટેજ ડ્રોપ શોધી લઈએ આપણે. તો વોલ્ટેજ ડ્રોપ VL બરાબર એક તો તમે અહીંયા ધ્યાનથી જોશો 230 વોલ્ટ છે અને 100 વોલ્ટ છે, બરોબર. તો √ V² - VR², એટલે કે તમને આપેલો સપ્લાય વોલ્ટેજ કેટલો છે 230 સ્ક્વેર માઇનસ 100. તો આનું જ્યારે તમે સોલ્યુશન કરશો તો સોલ્યુશનમાં તમને 207.1 વોલ્ટ, એટલે કે આટલો વોલ્ટેજ ડ્રોપ તો તમને ઇન્ડક્ટર માટેનો જોવા મળે 207. હવે ઇન્ડક્ટરનો વોલ્ટેજ આવી ગયો છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL = VL/I. VL ખ્યાલ છે તમને 207.1 / 0.75. આની કિંમત સોલ્વ કરો તો આની વેલ્યુ તમને મળી જાય 276.1
अपॉन ओ। आ तमने इंडक्टिव रिएक्टेंस एक्सेल मळे। पण तमने એટલી ખબર છે કે एक्सेल इक्वल टू શું થાય? एक्सेल इक्वल टू 2 fl। કારણ કે આપણને इंडक्टिव रिएक्टेंस નથી પૂછ્યો, પણ આપણને ઇન્ડક્ટરની કિંમત શોધવાની છે। તો एक्सेल બરાબર 2 fl टू 3.14। फ्रीक्वेंसी तो તમને ખ્યાલ છે કે ઇટ ઇઝ ઓપરેટેડ ઓન 50 હર્ટ્ઝ પાવર સપ્લાય અને એલ। एक्सेल તમને મળી ગયો છે। एक्सेल ની કિંમત છે 276.1 ઇક્વલ્સ ટુ આ વેલ્યુ પ્લેસ કરી દો। તો એલ બરાબર એટલે કે ઇન્ડક્ટર બરાબર તમને આ કિંમત મળશે 276.1 divided upon this value। एप्रोक्सीमेट आ किंमत तमने मळशे 0.879 हेनरी। 0.8 हेनरी पण तमे आ इंडक्टरनी किंमत दर्शावी શકો છો। सो सिंपल છે। સૌથી પહેલા આપણે શું કર્યું? લેમ્પ માટે પાવર શોધ્યો। P = VI। પાવર આપણને આપેલો છે કે 75 વોટ છે અને વોલ્ટેજની કિંમત આપણને 100 વોલ્ટ હતી। તો 100 × I, જેથી તમને I ની વેલ્યુ મળશે I = 0.75 એમ્પિયર્સ। હવે ઇન્ડક્ટરની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, તો વોલ્ટેજ ડ્રોપ VL બરાબર √V² - VR² બરાબર 270 નો વર્ગ √230 નો વર્ગ -100 નો સ્ક્વેર ઇક્વલ ટુ તમને મળશે 207.1 વોલ્ટ। 207.1 વોલ્ટ। હવે VL તમારી પાસે આવી ગયો તો XL = VL/I। ધેન VL ની કિંમત મૂકી દો 207.1 વોલ્ટ અપોન 0.75। તો તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળશે। પણ આપણે તો શું શોધવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનો નથી। તો XL બરાબર 2/fl 2 × 3.14 × 50 × L। ઇન્ડક્ટરને સૂત્રનો કરતા બનાવો તો 276.1 અપોન 2 × 3.14 × 50 એટલે કે 0.879 હેનરી। 0.8 હેનરી નો ઇન્ડક્ટર હોય તો તમે આ લેમ્પને સક્સેસફુલી ઓપરેટ કરી શકો। હવે જો એવું પૂછ્યું છે કે કેપેસિટન્સ યુઝ કરવું હોય, એક કેપેસિટર વાપરવું હોય આની જગ્યાએ, તો XC = 1/2πfc બરોબર, જેથી તમને કેપેસિટી રિએક્ટન્સ મળશે। તો તમને ખબર છે કે તમારે કોના ઇક્વિવેલન્ટ લાવવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તમારું કેટલું છે? 276। તો સેમ એટલાની જ ઇફેક્ટની જરૂર પડશે કેપેસિટી રિએક્ટન્સમાં। તો 276.1 ઇક્વલ ટુ 1/2π50 × C। એટલે કે C ને સૂત્રનો કરતા બનાવો। C ને સૂત્રનો કરતા બનાવતા આ ટર્મ સીધી આની નીચે આવી જશે 1/276.1 × 2 × 3.14 × 50 એટલે કે કેપેસિટર ઇક્વલ ટુ 11.5 × 10⁻²। કારણ કે કેપેસિટર હંમેશા તમને ફેરાડ્સ ની અંદર દર્શાવવાના આવશે। આને તમે જો -6 ના લખો તો માઇક્રો લખી શકો છો। ખ્યાલ આવે? તો લાસ્ટમાં તમે આમ પણ લખી શકો કે 11.5 માઇક્રોફેરાડ નું કેપેસિટર હોય તો તમે સક્સેસફુલ ઇન્ડક્ટરની જગ્યાએ એપ્રોપ્રિએટ કેપેસિટર પર મૂકી દો તો આ લેમ્પ સેફલી ઓપરેટ થઈ શકે છે। ખ્યાલ આવ્યો? એક વખત ફટાફટ જોઈ લઈએ શરૂઆતની ઇન્સ્ટ્રક્શન વાંચીને
one of lamp of 100 volt 75 watt is operated on 230 volt 50 hertz power supply. So kindly find out appropriate inductor value to operate a lamp safely. And inductor is if cancelled by capacitor, so kindly find out the proper value of capacitor. Solution માં એક એવો લેમ્પ છે કે જેનો રેટિંગ 100 વોલ્ટ ને 75 વોટ છે પણ પાવર સપ્લાય 230 વોલ્ટનો છે. તો એને આટલા જ પાવર સપ્લાય ઉપર ઓપરેટ કરવા માટે ઇન્ડક્ટરની કિંમત શોધવાની છે. તો લેમ્પમાં વપરાતો પાવર P VI 75 100 volt into I, and we get the ampere 0.75 ampere. Inductor voltage drop is equal to under root of V square minus VR square, એટલે કે વર્ગમૂળમાં 230 નો વર્ગ માઈનસ 100 નો વર્ગ ઇક્વલ્સ ટુ તમને કિંમત મળશે 207 વોલ્ટ. 207 વોલ્ટ. હવે આ વેલ્યુ તમને મળી ગઈ. એ શું મળી? ઇન્ડક્ટરની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ. ધેન XL VL upon I. તો VL 207 upon એમ્પિયરની કિંમત 0.75. તો તમને ટોટલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળશે 276 ઓહ્મ. હવે આપણને કેપેસિટી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જોતો નથી, આપણને ઇન્ડક્ટરની વેલ્યુ શોધવી છે. તો XL = 2πfL. એમાં આ બધી જ ટર્મ્સ મૂકી દઈએ અને L ને સૂત્રનો કરતા બનાવીએ તો તમને ઇન્ડક્ટરની કિંમત મળશે 0.8 હેનરી. અને સેમ એપ્રોપ્રિએટ કિંમત માટે કેપેસિટન્સ શોધવું હોય તો XL બરાબર 276 હતું. તો એ વેલ્યુ અહીંયા પ્લેસ કરી દો 1/2πfC. બધી ટર્મ્સમાં કેપેસિટરના સૂત્રનો કરતા બનાવો તો 1/√of these all terms. તો તમને એનો આન્સર જોવા મળશે કેપેસિટર બરાબર 11.5 માઇક્રોફેરાડ. અહીંયા જે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે એ એક્ઝામ્પલ્સ યુનિવર્સિટીની અંદર અલગથી જ પૂછાયેલા અને થોડા નોર્મલ એક્ઝામ્પલ્સ કરતાં અલગ છે, એટલે આ એક્ઝામ્પલ્સ હું તમને કરાવું છું. એક આવો બીજો એક એક્ઝામ્પલ છે કે જે નવેમ્બર 2013 ની અંદર પૂછાઈ ગયેલો છે. વન સિંગલ ફેઝ સર્કિટ એપરન્ટ પાવર. હવે એક પાવરનો એક્ઝામ્પલ જોઈ લઈએ. વન સિંગલ ફેઝ સર્કિટ્સ એપરન્ટ પાવર ઇઝ 5 kV. વન સિંગલ ફેઝ સર્કિટ apparent power is 5 kVA and lagging reactive power is power is 4 kVAR. Circuit has power of circuit is supplied by 230 volt and 50 hertz power supply. 50 hertz power supply. So kindly find out current, resistance, inductance. Current, inductance, resistance. So kindly find out current, resistance, inductance, impedance, power factor.
power factor, and 6th one is power drop. બીજા એક્ઝામ્પલની કમ્પેરિઝનમાં આ એક્ઝામ્પલ પાવર્સથી સ્ટાર્ટ થશે કે એક સર્કિટની અંદર S = એટલે કે એપરન્ટ પાવર આપેલો છે 5 kVA, લેગિંગ રિએક્ટિવ પાવર આપેલો છે 4 kVAr અને સર્કિટને 230 વોલ્ટ 50 હર્ટ્ઝ પાવર સપ્લાય આપ્યો છે. તો સર્કિટમાં વપરાતો એમ્પિયર, ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ, ઇમ્પિડન્સ શોધો. હવે આ એક્ઝામ્પલ તમે જુઓ કે આની અંદર પાવરથી એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે. તો S બરાબર 5 kVA, જે પણ ટર્મ્સ તમને આપી હોય એ ટર્મ્સ અહીંયા લખી લો. S = 5 kVA. રિએક્ટિવ પાવર આપેલું છે તો Q = 4 kVAr. એ સાથે વોલ્ટેજીસ છે 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી આપેલી છે f = 50 હર્ટ્ઝ. આટલી વસ્તુઓ તમને આપેલી છે. હવે એક સૂત્ર છે કે kVA = VI/1000. kVA = VI/1000 એટલે છે કારણ કે kVA એટલે કિલો વોલ્ટ એમ્પિયર. kVA શોધવા હોય તો V × I/1000. kVA તમને આપેલા છે 5 kVA છે, વોલ્ટેજીસ આપેલા છે 230, એમ્પિયર તમને ખ્યાલ નથી, સામે 1000. તો આના બધું ઈઝીલી તમે એમ્પિયર શોધી શકો કે તમને એમ્પિયર કેટલા મળે. I ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જાય 5000 આ સામે મલ્ટીપ્લાય થાય 5000/230. આને સોલ્વ કરો તો તમને ઇઝીલી ખ્યાલ પડે કે 21 પોઈન્ટ સમથિંગ એટલે કે 21.74 એમ્પિયર જેટલો પ્રવાહ સર્કિટમાંથી પસાર થશે. આ એક્ઝામ્પલની અંદર તમારે સર્કિટ ડાયાગ્રામ દોરવાની જરૂર નથી. એટલે કે સર્કિટમાં સૌથી પહેલી વસ્તુ પૂછી હતી આપણને એમ્પિયર, જે તમે શોધ્યું. ધેન ઇન્ડક્ટન્સ. હવે આમાં તો તમને ઇન્ડક્ટરનું દૂર સુધી કંઈ દેખાતું નથી, તો ઇન્ડક્ટર કઈ રીતે શોધશો? ઇન્ડક્ટર શોધવા માટે તમારે સૌથી પહેલા ડ્રોપ શોધવો પડશે. તો S² = P² + Q². S² = P² + Q² એટલે કે એપરન્ટ પાવર બરાબર એક્ટિવ પાવર વત્તા રિએક્ટિવ પાવર. ખ્યાલ? તો એક્ટિવ પાવર તો તમને ખબર છે કે એક્ટિવ પાવર કેટલો આપેલો છે આપણે 5 kVAr અને રિએક્ટિવ પાવર આપ્યો છે 4 kVAr. તો તમને વધેલો પાવર એટલે કે જે પણ તમારી પાસે ટોટલ પાવર છે એ પાવર તમને મળશે. P = √S² - Q². આપણને આટલી બે વસ્તુ આપેલી છે √S 5² - Q એટલે કે 4². તો ટોટલ તમને એક્ટિવ પાવર મળી જશે અને એક્ટિવ પાવર સર્કિટનો કેટલો છે 3 કિલોવોટ. પાવર વપરાતો સર્કિટમાં ખ્યાલ આવી ગયો કે એક્ટિવ પાવર કેટલો છે 3 કિલોવોટ. હવે પાવરની બીજી વ્યાખ્યા P = I²R. થર્ડ ટર્મ પહેલી, બીજી અને ત્રીજી. થર્ડ ટર્મ આપણે શોધીએ. પાવરને I²R વડે દર્શાવાય. I²R પાવર તમને મળી ગયો 3 કિલોવોટ. I તમારી પાસે છે 21.74 નો સ્ક્વેર ઇન્ટુ ઓફ R. તો તમને રેઝિસ્ટન્સ મળી જશે. સર્કિટમાં વપરાતો અવરોધ કેટલો છે જો આ બેનું કેલ્ક્યુલેશન કરશો તો કેવી રીતે ખ્યાલ આવશે? 3 કિલોવોટ છે, 3 કિલોવોટ and 3000 divided by 21.74 સ્ક્વેર એટલે કે R ની વેલ્યુ તમને મળશે રેઝિસ્ટન્સની કિંમત
6.35 ઓહ્મ. સીધું તમને રેઝિસ્ટન્સ મળી ગયું પરિપથની અંદરથી. ઠીક છે. હવે રેઝિસ્ટન્સ મળે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ L પણ શોધવાનું છે ને, તો Q બરાબર I² × XL. Q રિએક્ટિવ બરાબર R² × XL. આપણી પાસે રિએક્ટિવ પાવર છે, ચાલો I છે આપણી પાસે 21.74² into of XL. આ બધી જ ઇક્વેશનની ટર્મ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામ્પલ જો આવા પૂછાશે તો તમને આ સૂત્ર યાદ હશે તો તમે કરી શકશો. ઠીક છે. 4000 ડિવાઇડેડ બાય 4 kVAr છે માટે 1000 21.74² એટલે કે આની કિંમત થશે સોલ્યુશન કર્યા પછી કેલ્સીની અંદર 8.46 ઓહ્મ. 8.46 ઓહ્મ. આ મળ્યું તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે તમારે L શોધવો હોય, ઇન્ડક્ટન્સ જો રેઝિસ્ટન્સ શોધી ગયો, હજુ I શોધી ગયો, ઇન્ડક્ટન્સ શોધવો હોય તો ફિફ્થ નંબર XL = 2πfL. L બરાબર XL/2πf. એની એપ્રોપ્રિએટ કિંમત મૂકો તો તમને ઇન્ડક્ટન્સ જોવા મળશે આ સર્કિટનો 0.0269 હેનરી. 0.0269 હેનરી. એના પછી તમને ઇમ્પિડન્સ શોધવાનું કીધો છે, તો હવે તમારી પાસે L પણ છે, XL પણ છે અને R પણ છે. તો ઇમ્પિડન્સ શોધવો હોય 6 નંબર, ઇમ્પિડન્સ બરાબર Z બરાબર √R² + XL². આની કિંમત મૂકો. R 6.35² plus XL 8. અને આને ઇમ્પિડન્સ ને સોલ્વ કરો આના વર્ગમૂળને તો અરાઉન્ડ 10.58 ઓહ્મ. 10.58 ઓહ્મ વેલ્યુ આવશે. હવે સૌથી લાસ્ટ પાવર ફેક્ટર શોધવાનું છે 7. cos pi = R/Z. તમારી પાસે R ની કિંમત પણ છે 6.35 divided by 10.58. કેલ્સીની અંદર cos pi કરીને એક વેલ્યુ છે, જો તમે ડાયરેક્ટ લખો તો તમને આની કિંમત જોવા મળશે 0.6 લેગિંગ. જો સર્કિટમાં કેપેસિટર હોય તો જ તમારે તેને લીડિંગ લખવાનું છે, અધરવાઇઝ દરેક કિંમતની અંદર તમારે પાવર ફેક્ટર મેન્શન કરવું ત્યારે લેગિંગ કે લીડિંગ લખવું પડે. ધેટ્સ ઇટ. આટલા સેશન માટે આ આઈએમપી પૂછાયેલા જીટીયુના સોલ્ડ એક્ઝામ્પલ કરાયા તમને, જે સૌથી અલગ હતા. એની અંદર એક પાવરના એક્ઝામ્પલ મેં કરાયા અને આની પહેલાં બીજા એક તમને ઇન્ડક્ટરના કરાયા. થેન્ક યુ.